નમસ્તે, કેમ છો બધા? મજામાં? ભાઈ, આજે છે 10 ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ. દર વર્ષે 10 ઓગસ્ટના રોજ આ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ જંગલના રાજા ગણાતા સિંહોના સંરક્ષણ, તેમના ઘટતા જતા વસવાટો વિશે જનજાગૃતિ ફેલાવવાનો અને તેમના અસ્તિત્વને બચાવવાનો છે. આ દિવસની શરૂઆત 2013માં સિંહ સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી હતી. છેલ્લા 5 દાયકામાં વૈશ્વિક સ્તરે સિંહોની વસ્તીમાં ભારે ઘટાડો નોંધાયો છે. હાલમાં ખુલ્લા જંગલોમાં આશરે 20,000થી 25,000 જેટલા જ સિંહો બચ્યા છે. મુખ્ય જોખમો: શિકાર, જંગલોનો વિનાશ અને માનવ વન્યજીવ સંઘર્ષ સિંહોના અસ્તિત્વ માટે મુખ્ય પડકારો છે. ભારત અને ખાસ કરીને આપણું ગુજરાત એશિયાટિક સિંહો માટે આખી દુનિયામાં એકમાત્ર કુદરતી આવાસ છે. એશિયાટિક સિંહો માત્ર ગુજરાતના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. સફળ સંરક્ષણ અને પ્રશંસનીય સરકારી પ્રયાસોને કારણે ગુજરાતમાં સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, જે ગર્વની બાબત છે. ગુજરાત વન વિભાગ દ્વારા આ દિવસે શાળાઓ, કોલેજો અને ગ્રામ્ય સ્તરે વ્યાપક જનજાગૃતિ રેલીઓ અને કાર્યક્રમો યોજીને સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની આ દિવસની થીમ છે પ્રોટેક્ટ ધ પ્રાઇડ, પ્રિઝર્વ ધ પ્લેનેટ ઓર સેવ લાયન્સ, સિક્યોર અવર ફ્યુચર. એટલે કે સિંહોનું રક્ષણ કરો, આપણું ભવિષ્ય સુરક્ષિત કરો. તો ચાલો આજે આપણે એક સરસ મજાનું એનું એક ગીત સાંભળીએ. આ ગીત કવયિત્રી ડૉક્ટર ભારતીબેન બોરડે લખ્યું છે અને બાલવાટિકા એવા બાલ માસિકમાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. વનના રાજા કોણ છે, કોણ છે? બાકી બધું ગૌણ છે, ગૌણ છે. વનના રાજા કોણ છે, કોણ છે? બાકી બધું ગૌણ છે, ગૌણ છે. સિંહ કહે કે ના ભાઈ ના, ના ભાઈ ના. જંગલ સૂનું સૌ વિના, સૌ વિના. સિંહ કહે કે ના ભાઈ ના, ના ભાઈ ના. જંગલ સૂનું સૌ વિના, સૌ વિના. મને કહો ભલે વનરાજ રે વનરાજ, સૌ જીવ જંગલના તાજ, જંગલ તાજ. મને કહો ભલે વનરાજ રે વનરાજ, સૌ જીવ જંગલના તાજ, જંગલ તાજ. ફળ ફૂલ ઝરણાઓની જીવાય રે જીવાય, સરવાળે વનની નરવાઈ, વનની નરવાઈ. ફળ ફૂલ ઝરણાઓની જીવાય રે જીવાય, સરવાળે વનની નરવાઈ, વનની નરવાઈ. વનના રાજા કોણ છે, કોણ છે? બાકી બધું ગૌણ છે, ગૌણ છે. અસ્તુ.